નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે વાવમાં વટના મતની. કહેવામાં તો માત્ર એક જ બેઠક પર પેટા ચૂંટણી છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે આ જંગ ઘણો મહત્વનો છે. કોંગ્રેસ માટે બેઠક બચાવવાનો પડકાર છે, તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. પણ માવજી પટેલ બંને મુખ્ય પક્ષોની મુશ્કેલી વધારી રહ્યા છે. વાવમાં વટ પાડવા રાજકીય પક્ષો જ્ઞાતિ અને જાતિના સમીકરણનો જ સહારો લઈ ચૂક્યા. અહીં રાજપૂત સમાજના અપમાનની વાત હોય કે પછી ચૌધરી સમાજને ટિકિટ ન આપવાનો મુદ્દો હોય, જોવાનું એ છે કઈ પાર્ટીને મળશે સમાજનો પ્રેમ. તેની ચર્ચા આજે કરીએ વાવમાં વટના મતની. તો સવારે 7 વાગ્યાથી જ્યારે વાવ પેટા ચૂંટણી ઉપર મતદાનની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે મહત્વની વાત એ છે કે આ વખતે જોવાનું છે કે શું રેકોર્ડ બ્રેક મતદાન આ વખતે યોજાશે કે કેમ. સવારથી જ જે જગ્યા ઉપરથી આપણે અપડેટ બતાવી રહ્યા છીએ, ત્યારે બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. જે ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તેમણે તો આશ્વસ્ત છે કે તેઓ જીતશે. સવારે 11 વાગ્યા સુધીની વાત કરીએ, અંદાજિત 29% વધુ મતદાન છે કે જે નોંધાઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા છે કે જે હાથ ધરાશે. મહત્વની વાત એ છે કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષની સાથે આ વખતે કોના ઉપર વાવની બેઠકની જનતા છે કે જે મદાન મૂકે છે અને સારી રીતે જીતાડે છે તે જોવાનું છે. કારણ કે આ વખતે જ્ઞાતિ અને જાતિગત ઘણી બધી વાતો કરવામાં આવી. જે સંમેલનો આપે જોયા તેમાં પણ પાઘડીની વાત કરવામાં આવી, કારણ કે આ વખતે પાઘડીનો પણ સવાલ છે. આ વખતે વાવ બેઠક પેટા ચૂંટણી પર સૌની નજર એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષમાંથી જ્યારે માવજી પટેલ ચૂંટણી લડી રહ્યા છે, તો પછી કોની જીત થશે તે જોવાનું રહેશે અને તે 23 નવેમ્બરે ખ્યાલ આવશે. તો વાવના ભાખરી બાદ મીઠાના કુવાડામાં પણ ઈવીએમ ખૂટવાયું હતું. 1 કલાક સુધી ઈવીએમ ખૂટકાતા મતદારો રજડ્યા હતા, જે પછી ઈવીએમને બદલવામાં આવ્યું. મશીન બદલાયા બાદ મતદાન ફરી રાબેતા મુજબ ચાલુ થયું હતું. વહેલી સવારે જે ઘટના સામે આવી હતી કે ભાખરી મતદાન કેન્દ્ર હતું, ત્યાં પણ સવારના અરસાની અંદર અહીં ઈવીએમ ખૂટકાયું હતું અને થોડા સમય માટે મતદાનની પ્રક્રિયા ખોરંભે ચડી હતી. ત્યાર પછી નવું ઈવીએમ મશીન લાવવામાં આવ્યું અને મતદાનની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી. મહત્વની વાત એ છે કે ફરી એક બીજું મતદાન મથક એવું આવ્યું છે કે જ્યાં ઈવીએમ ખૂટકાયું હતું અને તેના કારણે મતદારો રજડ્યા હતા. ટૂંક સમય માટે મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી અને ફરી એક વખત મતદાનની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી. આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ જોડાયા છે. કલ્પેશ, આજે ઈવીએમ ખૂટકાવાના 2 અલગ અલગ કેન્દ્રો સામે આવ્યા છે, વિગતો શું તેને લઈને? ચોક્કસ માનું જણાવ્યું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું અને વિવિધ ગામડાની અંદર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. તો ખાસ કરીને પોલીસ બંદોબસ્ત રીતે સારી રીતે ગોઠવવામાં આવ્યો છે. જો કે મતદાનની વાત કરવામાં આવે તો વાવ તાલુકાના બિલકુલ, આભાર આપનો માહિતી આપવા માટે. તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે આજે બંને મતદાન કેન્દ્રો એવા હતા કે જ્યાં સવારના અરસાની અંદર ઈવીએમ ખૂટકાયું હતું અને ત્યાર પછી થોડા સમય માટે મતદારો ઈવીએમ વિના રજડી પડ્યા હતા. તો વાવ પેટા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે, ત્યારે મતદાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. જીએસટીવીની ટીમે બનાસકાંઠા જિલ્લાના એસપી સાથે સંવાદ કર્યો. તેમાં તેમણે કહ્યું કે વાવમાં મતદાન માટે 331 મતદાન મથક ઊભા કરાયા છે, જેમાં 97 સંવેદનશીલ કેન્દ્રો છે. આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3,10,681 મતદાર છે. મતદાન માટે 1400થી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા છે. 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ સહિતનો કાફલો ખડે પગે છે. વાવની પેટા ચૂંટણી અને આજે મતદાનનો દિવસ, આપણી સાથે જિલ્લા એસપી જોડાયા છે. જણાવશો સર કે આ વખતે જે મતદાનનો દિવસ છે 7 થી 9 વાગ્યા સુધીમાં કહી શકાય છે કે 14.25% જેટલું મતદાન છે. પોલીસ કેટલી સજ્જ? હું આપણે જણાવવા માંગીશ કે અત્યારે 10:15 સાડા 10 જેટલો સમય થઈ ગયો છે. અમારી પોલીસ ખૂબ જ વહેલી સવારથી એક્ટિવ થયેલી છે. તમામ બૂથો ઉપર અમારી પોલીસ અને સીએપીએફના જે હાફ સેક્શન છે એ બધા હાજર છે.
એ સિવાય અમારી પોલીસની જે પેટ્રોલિંગ વાહનો છે એ બી વહેલી સવારે 5:30થી જ લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બી સંપૂર્ણ રીતે શાંતિ રહી છે અને આજે બી આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને પોલીસ પોતાની ડ્યુટી સરસ રીતે નિષ્પક્ષ અને નિષ્પક્ષતાથી બજાવી રહી છે. સર, ખાસ કરીને જે 97 જેટલા બૂથ મથકો જે સંવેદનશીલ માનવામાં આવે છે ત્યાં આગળ શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જે 97 જેટલા બૂથ છે ત્યાં CAPFના હાફ સેક્શન ત્યાં ડિપ્લોય કરેલા છે. આ સિવાય બી જે જગ્યાએ અમને લોકોને ઇન્ફોર્મેશન મળતી રહી છે કે કોઈ જગ્યાએ કોઈ બૂથ ઉપર કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ જાતિને લઈને વિખવાદ છે કે કોઈ જાતિનું વધારે પ્રભુત્વ છે, તો આ બૂથ ઉપર બી અમે લોકોએ જિલ્લા પોલીસ તંત્ર એમ લોકોએ ત્યાં વધારે પોલીસ મૂકેલા છે, જેથી કરી અને દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો જે એ નિર્ભય રીતે અને નિષ્પક્ષ રીતે પોતાનું મતદાન કરી શકે. સર, લોકોને શું સંદેશો આપશો આજે મતદાનના દિવસે? હું લોકોને બસ એ સંદેશો આપીશ કે આપ લોકો જે છે એ ખૂબ મતદાન કરવા માટે આગળ આવો, આ લોકશાહીના પર્વમાં આપ બી જોડાઓ, પણ સાથે સાથે એક દરેક મતદાતાને કહેવા માંગીશ કે કોઈ પોતાની સાથે મોબાઈલ ના રાખે, એવી વસ્તુ ના રાખે કે જે પ્રતિબંધિત હોય અને એ લઈને અંદર ના જાય. સાથે સાથે જો બારે ભીડ છે તો પ્રોપર અમારી પોલીસ ડિપાર્ટમેન્ટ તેને લાઈન કરાવી રહી છે. આપ લાઈનમાં એક્સિસથી ઊભા રહો અને શાંતિથી આપના વોટને કાસ્ટ કરો. થેન્ક યુ. તો આ તો બનાસકાંઠા જિલ્લાના SP અક્ષરરાજ મકવાણા જેઓ કહ્યું છે કે સુરક્ષા સાથે સરળતાના ભાગરૂપે ક્યાંક લોકો મતદાન કરે અને વધુમાં વધુ મતદાન કરે તેવો આગ્રહ પણ બનાસકાંઠા જિલ્લાના SP કર્યો છે. ત્રુપરમાં GSTV બનાસકાંઠા. તો આજે વાવમાં વટનું મત છે અને મહત્વની વાત એ છે કે વટનો સવાલ પણ છે, કારણ કે જે રીતે રાજકીય પક્ષો એડી ચૂંટીનું જોર તો લગાવી દીધું, પરંતુ આજનો જે દિવસ છે તે તમામ માટે સૌથી વધારે મહત્વનું છે. આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક રીનાબેન બ્રહ્મટ. રીનાબેન, સ્વાગત છે આપનું GSTVની અંદર. આ વખતની ચૂંટણી 2022 કરતાં કેટલી અલગ જોવા મળી રહી છે? આ પેટા ચૂંટણી, સૌથી પહેલો સવાલ એ આપને કરવો છે. જી માનસી, બિલકુલ સાચી વાત છે. મને લાગે છે કે ખરેખર આ વટનો એક સવાલ છે, એટલે જ વાવનો વટ એવો સવાલ વર્ડ વાપરવામાં આવે છે. કેમ કે તમે જુઓ કે વિધાનસભા અને લોકસભા કરતા પણ આ વખતે તમે જુઓ કે આ ચૂંટણી ભાજપ માટે ખાસ કરીને ખૂબ પડકારજનક છે. કેમ કે લોકસભામાં તમે જુઓ કે કહી શકાય કે ભાજપનો રેકોર્ડ કોંગ્રેસે આ વખતે કહી શકાય કે ગેનીબેનને જીતીને ક્યાંક ને ક્યાંક તોડ્યો છે, હેટ્રિક તૂટી છે. એટલે એક તો ભાજપ માટે એ સૌથી મોટો વટનો સોદો છે અને વટનો સવાલ પણ છે. બીજી વસ્તુ તમને કહું કે એમણે આ વખતે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ આપણે યાદ કરાવું કે 2022ની ચૂંટણીમાં આજ સ્વરૂપજી 15,000 જેટલા મતોથી હાર્યા હતા. અને તમે જુઓ કે ત્યાં એમના એક અંગત પ્રશ્ન એવો હતો કે એમના કોઈ સગા હતા, એમને આંતરગ્રાંથીય જે લગ્ન કર્યા હતા, એમાં એ સમાજ એમનાથી જે નારાજ હતો અને એટલા માટે તમે જુઓ કે આટલા મતોથી હાર્યા હતા એવું કહેવાય છે. જો કે બધી ઓલ ઓવર વોટ માટે નહીં, પણ કેટલાક મતો પર કેટલીક સીટો પર ચોક્કસ અસર અડે. એટલા માટે તમે જો કે 172 ગામો જે આ સીટ પર આવે છે, એમાંથી તમે જુઓ કે લગભગ તમે જુઓ કે 72 જેટલા ગામોમાં 56 જેટલા ગામોમાં એમને એન્ટ્રી નહોતી આપવામાં આવી અને પગ પણ નહોતી મૂકી શક્યા. એટલે હજી આ સમુદાય અગર નારાજ હોય તમે જુઓ તો માનસિક, કે 56 ગામો એટલે કે ઓછા ન કહેવાય. અગર એમનો વિરોધ હોય અને ત્યાં પગ જ ના મૂકી શકતા હોય, તેમના માટે પેચીદી સ્થિતિ કહી શકાય. એટલે તમે જો કે ઠાકોર સમાજ, ચૌધરી સમાજ એટલે OBC સમાજ અને ક્યાંક ને ક્યાંક અન્ય જ્ઞાતિઓનો કંઈક વધુ ને વધુ પ્રભુત્વ છે. એમાં ચૌધરી સમાજ જે છે એમાં તમે જો કે માવજીભાઈ આ વખતે મેદાનમાં છે અને તમે જો એની સામે આંજણા પરિવારે પણ તમે જો કે ભાજપને સસ્પેન્ડ કર્યો, પક્ષે સસ્પેન્ડ કર્યો એ પ્રકારનો એક કહી શકાય કે જે કહી શકાય કે લેટર વાયરલ કર્યો હતો, મેસેજ વાયરલ કર્યો હતો. કેમ કે આ ચૂંટણી અગાઉ તમે જો કે 2 દિવસ અગાઉ જ તમે જો કે ભાજપે માવજીભાઈ પટેલ સહિત 5 અન્ય લોકોને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કર્યા હતા. તો ચૌધરી સમાજે, આંજણા સમાજે માવજીભાઈ પટેલના તરફદારી કરી અને ખુલ્લેઆમ કહી શકાય કે એમને પ્રતિસાદ આપ્યો છે. એટલે આ બધી વસ્તુની માનસિક ક્યાંક ને ક્યાંક એવી અસર આવશે કે કહી શકાય કે ભાજપ પર તમે જો કે ચૌધરી સમુદાય તો ત્યાં મોટી સંખ્યામાં છે અને બીજી તરફ શંકરભાઈ ચૌધરી પણ તમે જો કે સમાજમાંથી આવે છે. એટલે આની અસર તમે જો કે ખૂબ મોટી પડવાની છે, જે પડશે. અને ખરેખર રિઝલ્ટ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ફેવરમાં આવે એવી પણ ક્યાંક સંભાવના લાગી રહી છે આ જે સમીકરણો છે એ જોતા. એટલે આ ઓલ ઓવર જો એનું ગણિત સમજવામાં આવે તો અત્યારે તો પહેલી નજરે એવું દેખાય છે, પરંતુ ભાજપની જે સ્ટ્રેટેજી હોય છે એ બધી તમે જો કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની હોય એ પ્રકારની ગણતરી તમે લઈ શકો. કેમ કે ભાજપને માઇક્રો મેનેજમેન્ટ, સીટ પર ક્યાં વસ્તુમાં શું કચાશ છે, ક્યાં કહી શકાય કે નબળા કહી શકાય કે વોટિંગ જે છે જે તે વિસ્તારમાં એ ક્યાં નબળી કહી શકાય કે એમના નડી શકે એમ છે, નબળી વ્યવસ્થા એમની ટૂંકમાં એ બધી જ વસ્તુ ઓલ ઓવર માનસી કહી શકાય કે ભાજપની તરફેણ એક બાજુ કરી શકે. કેમ કે મેં માઇક્રો મેનેજમેન્ટ બધે જ વખણાય છે અને એમની આ ગણતરી જે હોય છે સ્ટ્રેટેજી એ પણ તમે જો કે વખણાય છે. એટલે આ વખતે જોવાનું એ જ રહે છે કે ભાજપની સ્ટ્રેટેજી જીતે છે કે પછી કોંગ્રેસમાં ખરેખર કે કોંગ્રેસનું
જે ગણિત છે એ જીતે છે. ઠીક એક છે. વસ્તુ એ પણ જોવાની રહે છે. બિલકુલ. મુકેશભાઈ ઓઝા પણ આપણી સાથે જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. મુકેશભાઈ, સીધો સવાલ એ થાય કે 3 થી 4 લાખ વસ્તી ધરાવતું ને મતદાર ધરાવતું આ ક્ષેત્ર, પરંતુ વાવ જીતવા માટે આટલી મોટી લડત કેમ? આટલી બધી તૈયારીઓ, આટલા બધા બોલ, આટલા બધા વાક પ્રહાર આખરે કેમ? એ સૌથી મોટો પ્રશ્ન. વટ વચન અને વેરની ચૂંટણી એટલે વાવની ચૂંટણી, એને ચોક્કસ કહી શકાય. હાથના કઈ કરેલા હૈયે વાગે એવો અનુભવ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષોને આજે વાવની ચૂંટણીમાં અનુભવ થઈ રહ્યો છે. આમ તો ભાજપ અને કોંગ્રેસનો જંગ હતો, પરંતુ આ ત્રીજો જે માવજી પટેલ છે, માવજી પટેલની 40 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે. એમનું પ્રભુત્વ આ બનાસકાંઠાની અંદર ખૂબ જ મોટું રહ્યું છે. એક પ્રમાણે એક પૂરી ઓફિસ ચલાવતા હતા સરકારની સમકક્ષ, એ પ્રકારના માવજી પટેલ જ્યારે ચૌધરી સમાજને લઈ અને અસંતુષ્ટ જે સમાજ છે, જેમાં બ્રાહ્મણ સમાજ પણ આવી જાય છે, રબારી સમાજ કોંગ્રેસથી નાખુશ છે, એટલે આ પ્રકારના જે મત જ્ઞાતિવાદીનું જે સમીકરણ છે, એ જ્ઞાતિવાદીના સમીકરણના કારણે વાવની ચૂંટણી રસપ્રદ બની છે. પૂરી રાજ્યની સરકારી મશીનરીની તાકાત પણ વાવ ચૂંટણી ઉપર લાગી ચૂકી છે. એટલા માટે આમાં આ 3 ત્રિકોણીય પક્ષની અંદર જો નુકસાન મને વધુ દેખાતું હોય તો એ નુકસાન કોંગ્રેસ પક્ષને વધુ મને દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટી અને માવજી પટેલ વચ્ચે ચોક્કસ રસાકસીનો જંગ જોવા મળી રહે છે. અત્યાર સુધીના જે સમીકરણ છે, લગભગ 30% જેટલું મતદાન થઈ ચૂક્યું છે આ 12 વાગ્યા સુધીમાં, તો 70% ઉપર પણ મતદાન નો આંકડો જઈ શકે છે. અને એની અંદર જે 4 જ્ઞાતિઓનું મૂળ પ્રભુત્વ ધરાવતી આ વાવની બેઠક, એના નવા સમીકરણને કારણે એમાં જાતિવાદી ગણિત ખૂબ જ રસપ્રદ બન્યું છે. વાવ, થરાદ, દિયોદર, ભાભર ના જે નવું સમીકરણ આવ્યું એની કારણે એના અમુક જાતિવાદીના વોટો વેચાઈ ગયા છે. જે 2012માં ચિત્ર હતું એ ચિત્ર આજે નથી. એટલે એના ઉપર ચોક્કસ નજર રહેશે. અને બીજું કે શંકર ચૌધરીનો વર્ચસ્વનો સવાલ આવી ચૂક્યો છે. કદાચ આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારે તો શંકર ચૌધરીની પાસે જવાબ છે કે ભાઈ, હું તો વિધાનસભાનો અધ્યક્ષ હતો, એટલે મારી મર્યાદામાં રહીને બોલવું પડે. પરંતુ વાવનો પણ મુકેશભાઈ, આ જ્યારે શંકર ચૌધરીની વાત કરી ત્યારે એક પ્રશ્ન એ થાય કે જ્યારે શંકર ચૌધરી સભાને ગજવવા આવ્યા ત્યારે જ સૌથી મોટો પ્રશ્ન થયો કે એવું હતું કે વિધાનસભાના અધ્યક્ષ છે, માટે તેમની ગરિમાને લઈને કદાચ તેઓ સ્ટેજ પર નહીં આવે અને ના વાત કરશે, પરંતુ તેમણે માવજી પટેલ સામે જે રીતે વાતચીત કરી, વાક પ્રહારો કર્યા, સમાજને લઈને વાત કરી. માવજી પટેલને તો સીએમ સાહેબે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, આ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એમને બનાસના ચેરમેન બનાવવાના પણ કેટલાય અંદરખાનેથી ઘણા પ્રસ્તાવો આપ્યા, પરંતુ માવજી પટેલની સાથે અન્યાય થયો છે એવું ક્યાંક લાગે છે. કારણ કે વચન જયારે આપેલા હોય પૂર્વની ચૂંટણીઓમાં, કાર્ય કરાવેલું હોય, અને પછી જયારે અસંતુષ્ટો ને સામનો કરવાનો આવે ત્યારે ચોક્કસ એક વટ વચન ને વેર જેવી લાગણી અનુભૂતિ થઈ જાય છે. અને આ ચૂંટણી કોઈ પ્રજાલક્ષી નેતાઓને સિલેક્ટ કરવાની નથી. આ ચૂંટણી જે છે એ રાજકીય કારકિર્દીની ચૂંટણી બની ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસના જંગ માટેની ચૂંટણી બની ચૂકી છે. આ ચૂંટણીની અંદર જેટલું ફંડ વપરાયું છે ને, એ 20, 25, 50 કરોડ રૂપિયા જો ફંડ ખાલી વાવ ક્ષેત્રની અંદર ડેવલપમેન્ટમાં નાખી દીધું હોત ને તો પણ વાવનું કલ્યાણ થઈ જાત. પરંતુ ના, ગનીબેન જ્યારે સંસદની ચૂંટણી જીત્યા ત્યારે વાવમાંથી એમના મતો જીતે એટલા નતા, ઓછા હતા. એટલે વાવની ચૂંટણીમાં ગનીબેનનો પ્રભાવ ઓછો છે, કારણ કે ત્યાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે અને ઠાકોર સમાજના વર્ચસ્વની અંદર ગનીબેનનો પ્રભાવ હતો. પણ ગનીબેનના પણ વિપક્ષીઓ, એમના વિરોધીઓ પણ એમને સામનો કરવો પડ્યો છે. એટલા માટે ત્યાં કોંગ્રેસનું પણ શીર્ષ પ્રમુખ મંડળ પણ વાવની અંદર પૂરી તૈયારી કરવા લાગી ગયેલું છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકો પણ ઘરે ઘરે જઈને આખી ટીમ ઉતારવામાં, આખી ફોજ ઉતારવામાં આવી છે. કારણ કે આ સવાલ એવો થઈ ગયો છે કે ગનીબેન છોડીને ગયા, એકમાત્ર ગનીબેન સાંસદની ચૂંટણી જીતી એટલે આ વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. અને વર્ચસ્વની લડાઈની અંદર માવજી પટેલ ચોખ્ખો ફાળો, ચોખ્ખો જે વધુ મતનો અંક છે એ માવજી પટેલ તરફ ખેંચાઈ રહ્યો છે. કારણ કે સતત ત્યાં ચૌધરી સમાજના વર્ચસ્વની અંદર વાવમાંથી શંકર ચૌધરીને ભાગીને થરાદમાં આવવું પડ્યું, થરાદમાં ચૂંટણી લડવી પડી. એની પાછળ પણ લોકો સમજે છે.
એટલે આનો બદલો પણ કદાચ આ ચૂંટણીની અંદર જોવા મળે. 3,10,700 ને સમથિંગ વોટ ધરાવતું આ વાવ ક્ષેત્ર છે. એની અંદર વાવ, દિયોદર, ભાભર અને જે પાકિસ્તાનના બોર્ડરના છે. આમ તો આ જે સીટ છે એ ખાસ કરીને એક જ્ઞાતિવાદી પરિબળના આદેશને અનુસરીને ચાલતી સીટ છે. એક આદેશ થયો કે ભાઈ ચૌધરી સમાજ આ બાજુ વોટ નાખો એટલે આખો પક્ષ ચૌધરી તરફ જતો રહેતો હોય છે. એના માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયત્ન કરેલા છે. રબારી સમાજની નારાજગી કોંગ્રેસને વેરવી પડી છે. બ્રહ્મ સમાજ પણ જેના 19% મત છે એ ત્યાં સુધી હજુ સુધી એમને ત્યાં ક્યારેય પણ મતો તો મુકેશભાઈ તેના જ અંકે ગણાશે કે જે બહોળો વર્ગ છે અને તે જ્ઞાતિના લોકોનો ઝુકાવ એક તરફ વળી જાય તો પછી સીધી ચૂંટણી એક જ પક્ષ જીતી જાય એ આપને અને મને બધાને જ ખ્યાલ છે. રીનાબેન, આપની પાસે આવું છું. મત વિભાજનની વાત કરીએ. મત વિભાજનનો સીધો ફાયદો કોને થશે? કારણ કે આ વખતની ચૂંટણીની અંદર આપણે જોયું કે ગેનીબેન આવે છે કે જે બેનને તમે દિલ્હી મોકલી છે એ બેનની સમક્ષ જ ગુલાબસિંહ રાજપૂત છે તેને લઈને મતો માંગવામાં આવે છે. એક બાજુ માવજી પટેલ છે કે જે કહે છે કે હું છું તો બધા કામો થશે, પરંતુ આ બધામાં આપને નથી લાગતું કે એ મતદાર ખોવાયો છે કે જેની જરૂરિયાતોને લઈને કોઈ વાત જ નથી કરી, ફક્ત સમાજની વાત છે? બિલકુલ માનસી, આપની વાત સાથે હું સંમત છું અને મુકેશભાઈએ કહ્યું પણ મને લાગે છે કે આપણા ત્યાં ખરેખર આજની તારીખમાં તમે જુઓ કે વિકાસ અથવા કામો, વિકાસ શબ્દ રૂપાળો વારંવાર વપરાય છે, પણ ખરેખર યથાર્થમાં કામો જે થવા જોઈએ થતા નથી. ક્યાંક ફંડિંગ, ક્યાંક મિલીભગત. ગઈકાલે તમે જો જે બનાવ બન્યો છે આપણે કડી પાસેના ગામમાં, હું નામ ભૂલી ગઈ, સોરી, તો તમે જુઓ કે ત્યાં પણ ખુલીને બહાર આવ્યું છે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર ખૂબ જ બોરીસણા ગામમાં. હા, તો 2 લોકોના જાન ગયા છે. આ ઉદાહરણ છે અને રિલેટેડ નથી, પરંતુ કહેવાનો આશય એ જ છે કે વિકાસ નામનો શબ્દ ખોવાયેલો છે અને ખરેખર એનો વપરાશ એટલો જ થાય છે સામે છેડે, બાકી વિકાસની વાતો થતી નથી. મુકેશભાઈ કહ્યું એમ કરોડો રૂપિયા અહીંયા વપરાઈ ચૂક્યા છે, પરંતુ એ જ રૂપિયા તમે જુઓ તો ખરેખર લોકોના કામો કરવામાં વાપર્યા હોત તો ચોક્કસપણે લોકોની તકલીફો દૂર થઈ હોત. એક વાત એ છે. બીજી વસ્તુ એ છે કે જ્ઞાતિવાદનો જે ખરેખર જે એવું છે તે આજની તારીખમાં તમે જો કે ભારતમાં ખૂબ જ પ્રબળ છે. આજે પણ ચૂંટણીઓ તમે જુઓ કે ખરેખર વિકાસ અથવા કામોના બદલે આજે પણ જાતિવાદ અથવા ધર્મવાદ અથવા જ્ઞાતિવાદના નામ પર જ લડાય છે. એ ખૂબ મોટી કમનસીબી છે તમે જુઓ તો. કેમ કે અહીંયા તમે જુઓ કે માવજીભાઈ પટેલની સાથે આંજણા સમાજ કહી શકાય કે ક્યાંક ને ચૌધરી સમાજ સાથે ઉભો છે. સ્વરૂપજી ઠાકોરની મેં જે શરૂઆતમાં તમે વાત કરી કે ત્યાં તમે જુઓ કે ઠાકોર સમાજની નારાજગી હજી છે કે ગઈ છે એ આપણને ખ્યાલ નથી. એક વાત તો એટલે કહી શકાય કે અહીંયા 3 થી 4 જ્ઞાતિઓમાં તમે જુઓ કે અલગ અલગ મતો વહેંચાયેલા છે. અને તમે જો કે ક્યાંક એવું પણ બને કે ભાજપ ને કોંગ્રેસ સાઈડમાં રહી જાય અને માવજીભાઈ પટેલ જ તમે જો કે ક્યાંક ચૂંટાઈને આવે, એવું પણ બને. કેમ કે જે મુકેશભાઈએ શબ્દ વાપર્યા કે વટ વચન ને વેર, એ બિલકુલ સાચી વાત છે કે વેરના વળામણા અથવા તો કહી શકાય કે વાવનો વટ સાચવવા માટે કહી શકાય કે જ્ઞાતિનું સમીકરણ અગર મજબૂત બને તો એવું બને કે ભાઈ માવજીભાઈ પણ ચૂંટાઈને આવી શકે છે. કેમ કે એમને ક્યાંક ને ક્યાંક તમે જો કે લોકોનો સહકાર છે અને એમને પોતે ખુલ્લી ચેલેન્જ CR પાટીલ સાહેબને કરી હતી કે ભાઈ હું પાટીલ સાહેબનો પાવર ઉતારીશ. એટલે તમે જો કે અત્યાર સુધી આવા શબ્દો કોઈ પણ ધારાસભ્ય ખરેખર કોઈ પણ ધારાસભ્ય કે નેતા અથવા કાર્યકર અથવા પદાધિકારી વાપર્યા નથી. એટલે ખુલીને જ્યારે માણસ આવું બોલે ત્યારે એની સાથે એવું બને કે મોટો સમાજ હોય અને એક સબક શીખવાડવા માંગતા હોય એવું પણ બને. એટલે આ સમગ્ર જે ચૂંટણી છે એ ખરેખર સૌથી મોટો તો વટનો સવાલ બની ચૂકી છે. અને શરૂઆતમાં જેમ કહ્યું એમ સૌરભજી ઠાકોર સાથે ઠાકોર સમાજ કેટલો છે એક વસ્તુ નક્કી નથી. બીજું માવજીભાઈ પટેલ સાથે તમે જુઓ કે ચૌધરી સમાજ છે એ ત્યાં કહી શકાય કે લગભગ 27% જેટલી વસ્તી મારા ખ્યાલથી ત્યાં છે. એટલે એ સમાજ તો ત્યાં એમને મત આપવાનો છે. એટલે ત્યાં તમે જો કે શંકરભાઈ ચૌધરી માટે પણ આ કહી શકાય કે એક મોટો ખુલ્લું પડકાર છે. એટલે સમગ્ર ઓલ ઓવર જે મામલો છે એમાં તમે જો તો મતદાનનું એવું ધ્રુવીકરણ થશે અથવા વિભાજન થશે કે જેનાથી જે રિઝલ્ટ ધાર્યા છે એ નહીં આવે અને જે જીતીને આવશે કહી શકાય કે પાતળી સરસાઈથી પણ જીતીને આવે. ઓકે, બિલકુલ. મુકેશભાઈ, સીધો સવાલ એ થાય કે કમળ પર ગુલાબ હાવી થશે કે પછી એ માવજી પટેલ? પાવર ક્યાંક ઉતારવાની વાત હતી પરંતુ મળ્યું સસ્પેન્શન. એ કોના છે એ પણ સૌથી મોટો સવાલ છે કે આખરે માવજીભાઈ કોના? આ એમનું જે બેટ, જે એમનું ચિહ્ન છે અપક્ષમાંથી, શું એમનું બેટ આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારો છે તેના ઉપર ફરી વળશે એવું લાગે છે આપને? માવજીભાઈએ ટીમમાં જોડાવા માટેના બહુ પ્રયત્નો કર્યા પરંતુ એમને 11 નંબરમાં સ્થાન મળ્યું નહીં ટીમમાં. એટલે એમને બેટ લઈને એકલા પોતે જ મેદાનમાં આવી ગયા અને ચોક્કા છક્કા મારવાની શરૂઆત કરી. માવજીભાઈના જે પોઝિટિવ એંગલ જે છે ને એ હું તમને વાત કરું કે માવજીભાઈ જે ચૌધરી સમાજ છે અને એની અંદર મોટા ભાગનો ચૌધરી સમાજ મારવાડી ચૌધરી સમાજ છે અને એ મારવાડી ચૌધરી સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે એ ચૌધરી સમાજનો એના કારણે એમનો એ આખો જે ભાગ છે
એ માવજી પટેલને બેનિફિટમાં જઈ શકે છે. આમ ચૌધરી સમાજના મતો માત્ર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે હવે જે રહ્યું છે એ દલિત અને મુસ્લિમ વર્ગ છોડી દો, એ કોંગ્રેસ માટે છોડી દો, પરંતુ જે અમુક સમાજ જે છે, રબારી સમાજ છે, વણકર સમાજ છે, બીજા જે અન્ય વાણિયા જે ઓબીસી ના અમુક જાતના વોટ છે, એ ભારતીય જનતા પાર્ટી પાસે વધુ વોટ બેંક છે. હવે આમનો જે વિસ્તાર છે, વાવ, થરાદ, મોતીપુરા અને આ જે વિસ્તાર છે એની અંદર, અને રાજસ્થાનની બોર્ડરના લઈને જે ગામો છે વાવના, એની અંદર માવજી પટેલનું ખૂબ જ સારું વર્ચસ્વ છે અને માવજી પટેલે ગામના ચોરા ચોરે જઈને સભાઓ ગજવી છે અને એ એક પ્રખંડ એક ખેલાડી છે સાહેબ. માવજી પટેલને સામાન્ય ન લેવા જોઈએ. એક સમયે જ્યારે મને લાગે 80 ના દાયકાની આસપાસ એ પાલનપુરની અંદર ઓફિસ બનાવીને સરકારને ધમકાવીને કામ કરાવતા હતા. એ પ્રકારનું માવજી પટેલનું વર્ચસ્વ હતું, પરંતુ એ વર્ચસ્વને ભારતીય જનતા પાર્ટીએ એને ગણકાર્યું નથી. એટલા માટે વટ વચન અને વેરની શરૂઆત થઈ છે. બાકી આ સીટ માવજી પટેલને મળી હોત તો ચોક્કસ એક પક્ષીય આ ચૂંટણી થઈ શકત, પરંતુ ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીના અને માવજી પટેલના બે વચ્ચેના ખટરાગને કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અને શંકર ચૌધરી માટે ચોક્કસ, પરંતુ અહીંયા મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ એક એક ગામની અંદર સામ દાન ભેદની બધી જ નીતિ અપનાવીને કેને કેને પ્રકારે આ ચૂંટણી જીતવી છે એની માટેની પૂરી તાકાત લગાડી ચૂકી છે. હવે પ્રજા તો ફાયદો લેવા બેઠી છે, પ્રજા તો જોઈ રહી છે. હવે પ્રજાને એ સમજાઈ ગયું કે આ કામ માટે ચૂંટણી નથી, આ ચૂંટણી જે થઈ ગઈ છે એ વર્ચસ્વની લડાઈની ચૂંટણી થઈ ગઈ છે. અરે એના ત્યાંના પ્રશ્નો, ગાયના પ્રશ્નો, પશુપાલનના પ્રશ્નો, પાકિસ્તાનની બોર્ડરથી ડ્રગ્સના આવવાના પ્રશ્નો, જે હાઈવે બન્યું છે એના જમીનોના પ્રશ્નો, જે પાણીના પ્રશ્નો, એવા પ્રશ્નો ઉપર તો કોઈ ચર્ચા જ કરતું નથી. વાવની ચૂંટણી ઉપર ચર્ચા થઈ રહી છે જ્ઞાતિવાદની. અરે આ પહેલી વસ્તુ તો મારા મતે જો એવા જોવા જાય તો એક વખત ધારાસભ્યની ચૂંટણી લડેલો, જ્યાં સુધી 5 વર્ષ પૂરા ના કરે ત્યાં સુધી એને બીજી ચૂંટણી સીટ છોડીને બીજી ચૂંટણી લડવી જ ના જોઈએ. આમ તો આપણે એક નેશન વન ઇલેક્શન ની વાત કરતા હોઈએ છીએ. હવે આ પ્રજા માટે બહાર આવ્યો છે ને, પૈસા તો પ્રજાને વેડફાય છે ને, કરોડો રૂપિયા. એટલે આ આપણી કમનસીબી છે, લોકશાહીની કમનસીબી છે કે આની અંદર ગણિત હોય છે, રાજનીતિના ગણિત હોય છે કે ભાઈ આ એક સીટ છોડો, એની પાછળના ગણિતની અંદર આ સીટ કોંગ્રેસ જીતી શકે છે, એટલે આમને ગનીબેનને સંસદમાં મોકલો, અહીંથી આપણે કોંગ્રેસનો એમએલએ ઉઠાવી શકીશું. આવા ગણતરીના કારણે નુકસાન તો આખરે પ્રજાને ભોગવવું પડશે ને. રાજકીય નેતાઓ પોતાનો માત્ર સ્વાર્થ સાધતા હોય છે. આ એ પ્રકારની ચૂંટણી વાવની ચોક્કસ કહી શકાય, એમાં કોઈ બેમત. ઓકે રીનાબેન, આ વખતે ચૂંટણીની અંદર આપે જોયું હશે પાઘડી ઉતારવામાં આવી સમાજની સામે અને કહેવામાં આવ્યું કે આ પાઘડીની લાજ હવે તમારે રાખવાની છે, ચાહે તે 3 નેતાઓની જ વાત કેમ ના હોય. વાવમાં તો બટેંગે તો કટેંગેના સૂત્રની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આપને શું લાગે છે આ જે ત્રિપાખીયો જંગ છે આમાં મતદાર ક્યાં છે? જે વાવની બેઠકમાં ચૌધરી સમાજની વાત મુકેશભાઈએ કરીએ, ચૌધરી સમાજ કે જે ખેતી સાથે સંકળાયેલો છે, ત્યાંના અંતરિયાળ ગામોમાં જોશો તો ત્યાંનો દીકરો કેટલી મહેનત કરીને પાછો આવતો હોય છે, છતાં પણ એને કશું મળતું નથી, તો એના ભવિષ્યની વાત ક્યાં છે? આ બધું જ ખોવાઈ ગયું આ ચૂંટણીમાં. બિલકુલ સાચી વાત છે માનસી. આપણે શરૂઆતમાં હમણાં બી વાત કરી આના અગાઉ કે ખરેખર અત્યારે જે ચૂંટણી છે જ્ઞાતિવાદી પરિબળ ઉપર કહી શકાય કે લડાઈ રહી છે, ખૂબ કમનસીબી છે. હું તો કહું છું કે લોકોએ પણ હવે સમજવું જોઈએ કે ભાઈ અમારે નથી જ્ઞાતિવાદના વાડામાં પડવું, કે લોકોએ પહેલા સમજવાની વાત છે. લોકો જો સમજશે તો જ મને લાગે છે કે એક મેસેજ, સ્ટ્રોંગ મેસેજ જશે. અન્યથા તમે જુઓ કે જ્યાં સુધી જ્ઞાતિવાદનું ભૂત દણદણતું રહેશે ત્યાં સુધી તમે જુઓ કે ખરેખર જે યોગ્ય ઉમેદવાર મળવું જોઈએ એ નહીં મળે અને જ્ઞાતિવાદના નામે લોકો તરીને આવી જશે. એક વસ્તુ એવી થવાની છે, એક વાત એ છે માનસી. બીજી વસ્તુ કહેવામાં આવે કે મને એવું લાગે છે કે આ વખતની જે ચૂંટણી ત્રિપાખીયો જંગ જે બની છે એમાં અપક્ષનો ઉમેદવાર કહી શકાય કે અહીંયા ખરેખર બહુ મજબૂત ક્યાંક ને ક્યાંક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. એટલે સ્થિતિ એવી થવાની છે કે મતોનું વિભાજન ચોક્કસપણે થશે આમાં. કેમ કે મને નથી લાગતું કે કોઈ પણ એક પક્ષને પ્રચંડ બહુમતી મળે, ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય. આમાં મતોની વહેંચણી ચોક્કસ થશે. એટલે જે મેં આગળ કહ્યું તો જ કહું છું કે મતો જે પણ પક્ષ જીતશે માની લો કે એને પ્રચંડ બહુમતીના બદલે એક તો પાતળી બહુમતી મળવાની છે. બીજી વસ્તુ છે કે ખેડૂતોના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. બીજું આ બધો જે એરિયા જે છે ત્યાં તમે જુઓ કે ખેતીવાડી ને પશુપાલન પર નભતો મોટા ભાગનો વર્ગ છે. તો અત્યારે એક બાજુ તમે જો કે ગ્લોબલ વોર્મિંગના પગલે જે ચોમાસું સક્રિય હતું એમાં પાક મોટા ભાગે બધી જગ્યાએ ધોવાઈ ગયો છે. બીજું કે દૂધના ભાવોમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક હજી જે ઓકે, તો તમારા મતે રીનાબેન અટકાવું છું, શું લાગે છે અહીં આ ચૂંટણીની અંદર કોણ જીતશે? સમાજ, વિકાસના કામો કે પછી રાજકીય પક્ષ? આ વખતે તો જે સ્થિતિ જોવામાં મળી રહી છે માનજી પ્રમાણે મને લાગે છે કે રાજકીય પક્ષ જ જીતશે.
એટલે જ મેં કહ્યું કે ફરી લોકોને આજે પણ વિનંતી કરું છું મતદાનના સમયે આપણા જીએસટીવી ના માધ્યમથી કે ખરેખર તમે આ બધું જ્ઞાતિવાદ છોડી અને આજથી જ પ્રારંભ કરો કે યોગ્ય ઉમેદવાર હોય જે કોઈ પણ પક્ષનો હોય જે તમારા કામો કરી શકે એવું હોય એને અગ્રિમતા આપો. તો આજે સ્ટ્રોંગ મેસેજ જશે તો આવતીકાલે લોકો પણ સમજશે કે ભાઈ ભારતીય લોકો અથવા ગુજરાતી લોકોને નથી જરૂર અને આજ વાવની જનતાએ દ્રશ્ય પણ જોયેલું છે રીનાબેન ને મુકેશભાઈ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જઈને ગુલાબ આપવામાં આવે છે, ગુલાબ સ્વીકારવામાં પણ આવે છે, એ જ કાર્યકર્તાઓ દ્વારા. આ લોકશાહી છે, આ લોકતંત્ર છે. રાજનેતાઓ ગમે એટલા બાજતા હોય, ઝઘડતા હોય, પરંતુ આપની સમક્ષ શું છે, પડદા પાછળ શું છે અને તેની પાછળ શું છે એ પણ લોકોને જોવાની જરૂર છે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ